આજે આપણે વાત કરીશું કે કૃષિ પ્રગતિ હેઠળ જે અત્યારે ખેડૂત અને કૃષિ વિભાગની અંદર પાક નિષ્ફળ એટલે કે પાક નુકસાન જે તેની સહાય અને સર્વે કરવામાં આવી રહ્યા છે. સૌપ્રથમ આપણે વાત કરીશું કે સર્વે કઈ રીતે કરીશું, કઈ રીતે કરવાનું હોય છે, શું લાભ મળે છે, ક્યાં સુધી થશે, તે તમામ વિગતો આપણે એક જ વિડીયોની અંદર જાણીશું. સૌપ્રથમ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવા તમામ વિડીયો તમારા સુધી, તમારા મિત્રો સુધી અને તમારા સગા સંબંધીઓ સુધી પહોંચતા રહે. સૌપ્રથમ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ખેડૂત સેલ્ફ સર્વે અંગેની માર્ગદર્શિકા કૃષિ પ્રગતિ આ એપ્લિકેશનનું નામ છે. તમે મોબાઈલની એપ્લિકેશનની અંદર એટલે કે પ્લે સ્ટોરની અંદર તમારે સર્ચ કરવાનું રહેશે કૃષિ પ્રગતિ. એ સર્ચ કરશો એટલે સ્ક્રીન પર માંગ્યા મુજબ તમને ખેતી નિયામકની કચેરીની એપ્લિકેશન જોવા મળશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે જો આ એપ્લિકેશન શરૂ થઈ ગયા પછી તમે અહીંયા સ્ક્રીન પર જુઓ છો તે મુજબ મોબાઈલ નંબર નાખવાનું રહેશે. મોબાઈલ નંબર નાખ્યા પછી 4 આંકડાનો OTP નાખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમે સ્ક્રીન પર જુઓ છો તે મુજબ પાક નુકસાન લખેલું આવશે, એટલે કે પાક નુકસાનનું જે પોર્ટલ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. નીચે તમે જે ખેડૂત રજિસ્ટ્રી, જમીન ધારણ વિગતો, પાક રજિસ્ટ્રી દેખો છો ત્યાં તમારે ખેડૂત કાર્ડ એટલે કે ફાર્મર કાર્ડ આપવામાં આવશે. ત્યારબાદ નીચે તમે જોશો તો જ્યારે તમે ખેતી નુકસાન પર ક્લિક કરશો ત્યારે ભારે વરસાદ છે, વાદળ ફાટ્યું છે, વાવાઝોડું છે, શું છે તેનું એક કારણ તમારે બતાવવાનું રહેશે. ત્યારબાદ અસરગ્રસ્ત પાક ઉમેરો, એટલે કે જે તમારે પાકમાં અસરગ્રસ્ત થયા છે એટલે કે જે નુકસાન થયું છે તે પાકનું નામ તમારે અહીંયા જોડવાનું રહેશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે આગળ જતાં ખેડૂતનો સર્વે નંબર જોવાશે, બાજુમાં ખેતરની સીમા કઈ છે તેનો નકશો જોવાશે, તેનો ફોટો જોવાશે અને ખેતરના સર્વે નંબરની તમામ વિગતો તમને નીચે જોવા મળશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે જો એક સર્વે નંબરમાં એક કરતાં વધુ પાક હોય તો તેની વિગત ઉમેરવાની રહેશે, એટલે કે એક જમીનની અંદર અલગ અલગ પાક હોય છે તો તમામ પાકની જરૂરિયાત માંગ્યા મુજબ તમારી વિગતો આપવાની રહેશે.